કે ગુરુજી દર્શ બિના જીયરા મોરા તરસે. અને સાહેબ તમારા ગુરુજી સામે આવીને ન ઉભા રહીને તે દિવસેથી મનોજભાઈ કથા કરવાનું છોડી દેશે. જાઓ. નયન સે નેહ નીર બરસે, નયન સે નેહ નીર બરસે, ગુરુજી તરસ બિના જીયરા મોરા તરસે, पतित उबारन नाम तुम्हारा, दीजे गुरुजी शरण सहारा. पतित उबारन नाम तिहारो, दीजे गुरुजी चरण सहारो. देखो रे अब दया की नजर से हो, गुरुजी दरस बिना जियरा मोरा तरसे, गुरुजी दरस बिना जियरा मोरा तरसे. गुरुजी એક સાથ. नैनन से जल बरसे, गुरुजी मेरे नैनन से जल बरसे. ગુરુદેવને યાદ કરતા કરતા આંખમાંથી આંસુ વહ્યા જાય. એ નાથ એકવાર શરણ લ્યો. गुरुदेव इस भवसागर से पार होना है. ધ્રુવજી મહારાજને એક ક્ષણ માટે મળ્યા અને એક મંત્ર આપ્યો. એક મંત્ર ધ્રુવને આપ્યો તો ભગવાન હાથ વેતમાં સાહેબ. આટલી પણ એ ધ્રુવજી મહારાજની નિષ્ઠા હતી ગુરુદેવમાં. અને આપણી એવી નિષ્ઠા જ્યારે દ્રઢ બની જશે સાહેબ, ગુરુદેવ 24 કલાક દર્શન આપશે. ગુરુદેવને શરીરની જરૂર નથી હોતી. સંત મહાત્માઓ શરીર તો કેવલ દેખાવ માટે હોય છે, બાકી એને શું શરીર હારે લેવા દેવા. એ તો પ્રભુના પ્રેમ પ્રકાશ રૂપી આત્મા હોય, આવે અને જાય, આપણી જવાને જ્ઞાન આપી અને જતા રહે. પણ જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે આવીને આપણી સામે ઉભા રહે. चरण पड़ी में आई तुम्हारे, माफ करो गुरुजी माफ करो. भूल हमारे. चरण पड़ी में आई तुम्हारे, सबको कहना है गुरुदेव अगर कभी चरण पड़ी में आई तुम्हारे, माफ करो गुरुजी भूल हमारे. बुजाग्र हो तुम अपने कर से हो, गुरुजी दरस बिना जिया मोरा तरसे. गुरुजी दरस बिना जिया मोरा तरसे. गुरुजी दरस बिना जिया मोरा तरसे. ધ્રુવજી મહારાજને ભગવાન મળ્યા. ઘરેથી નીકળ્યા હતા તપ કરવા માટે કે માના ખોળામાં સ્થાન જોઈએ છીએ. ભગવાને કહ્યું ધ્રુવ શું જોઈએ છે? કાંઈ ન જોઈએ પ્રભુ, બસ આપના દર્શન પ્રાપ્ત થયા, એનાથી વિશેષ કાંઈ ન માગું. ધ્રુવજી મહારાજ ભગવાનની કૃપાથી દર્શન થયા, દર્શન પ્રાપ્ત કરીને ઘરે પરત આવ્યા. જેવા ઘરે આવ્યા એટલે શું કર્યું ખબર છે સાહેબ? જે માને લીધે ઘર છોડીને ગયા હતા અને જે માએ અપમાન કર્યું હતું એ માને જઈને પેલા પગે લાગ્યા. બે હાથ જોડી સુરુચિને વંદન કર્યા અને કહ્યું, માં જો તમે ન હોત તો મને ક્યારેય પ્રભુ ન મળ્યા હોત.
પછી તો ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ સુધી રાજ કર્યું છે. યક્ષો સાથે એમની લડાઈ થઈ એની પણ વાત કરી. અને ત્યારબાદ જ્યારે ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં જતા હતા ત્યારે એમને લેવા માટે વિમાન આવ્યું. પણ જેવું વિમાન ત્યાં આવ્યું ત્યારે ધ્રુવજી મહારાજ ચડવા જતા હતા ઉપર, પણ વિમાન ઊંચું અને ધ્રુવજી નાના. એટલે કીધું હવે કેવી રીતના ચડવું? એટલે મૃત્યુ સામે આવીને ઊભું હતું. એ મૃત્યુને બેસાડી એના માથા ઉપર પગ દઈ અને વિમાનમાં બેઠા. ગુરુ કૃપા જ્યારે થાય ત્યારે માણસ મૃત્યુના માથે પગ મૂકી અને સ્વર્ગમાં જાય. ભક્ત આ કક્ષા ધરાવે. વિમાનમાં બેઠા એટલે ધ્રુવજી મહારાજે કીધું ઉભા રહો, હું આવું છું પણ મારી માં ક્યાં? કહ્યું અમને ખબર હતી, જો માં પેલા જાય છે. ભગવત કૃપાથી એટલું મોટું સ્થાન પ્રાપ્ત કર્યું. આજે પણ આપણે જોઈએ છે ધ્રુવનો અવિચળ તારો, અવિચળ પદ પ્રાપ્ત કરી લીધું. એ ધ્રુવજી મહારાજના વંશમાં અંગ નામના રાજા થયા. અંગ રાજાના વંશમાં વૈન થયા. આ વૈન બહુ મહાન ખલ રાજા હતો. એને બધું જ યજ્ઞ જપ તપ બધું જ બંધ કરાવી દીધું. કીધું કોઈ યજ્ઞ કરવાના નહીં, કોઈ પૂજા કરવાની નહીં, ભગવાનને યાદ નહીં કરવાના. જે કાંઈ કરવું હોય ને એ મારા નામનું કરો, કારણ કે રાજા પણ ભગવાનનું સ્વરૂપ છે. કયું થોડી ઘણી પૂજા તો કરવા દે? તો કે નહીં. બધા જ દ્વિજોને યજ્ઞ બંધ કરાવી દીધા. દ્વિજ કર્મ સતત બંધ, સદંતર બંધ. ઋષિઓને થયું કે આ સંસાર ઉપર સંકટ આવ્યું છે, એટલે એક હુંકાર માત્રથી વેનને સંહાર કર્યો. પણ પછી રાજા વગરની નગરી તો કેટલો ટાઈમ ચોરી લૂંટફાટ આવું બધું ઘણું બધું વધવા લાગ્યું. એટલે પછી એવો નિર્ણય કર્યો કે આ વેનનું જે શરીર છે એનું મંથન કરીએ. એનું મંથન કર્યું એટલે એક કાળો પુરુષ ઉત્પન્ન થયો. પણ એ રાજા બનવા યોગ્ય ન લાગતા એને જંગલમાં છોડી દીધો. ફરી પાછું મંથન કર્યું એટલે એક જોડું ઉત્પન્ન થયું. એક માં લક્ષ્મીનું સ્વરૂપ અને બીજું ભગવાનનો એક અવતાર. બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ મહારાજનો જન્મ થયો. પૃથ્વીના પેટાળમાં ગયેલા રસોને ફરીથી ઉત્પન્ન કરવા. આજે આપણે કૃષિ જોઈ રહીએ, જે ખેતી જોઈએ છીએ ને, એ પૃથુ મહારાજની મહેરબાની છે. આ પૃથ્વી રસવહીન થઈ ગઈ હતી, રસ ન રહ્યા હતા. અને આમ પણ જ્યારે કોઈ પણ નગરની અંદર રાજા ક્રૂર બને ત્યારે પૃથ્વીમાંથી રસ જતા રહે. એનું જીવંત ઉદાહરણ થોડાક વર્ષો પહેલા બનેલું કે એક વખત એક નગરનો રાજા ફરવા માટે નીકળ્યો. એટલે એક શેરડીનું ખેતર હતું, ગન્નાનું. એક માય ત્યાં કામ કરી રહી હતી અને રાજા ત્યાં પધાર્યો. માને એમ થયું કે આપણા દેશનો રાજા છે, ચાલ હું આને કંઈક પાઉં. કીધું માં મને પાણી પાશો. અરે પાણી શું કામ, હું રસ પાવ. એટલે એક હાથમાં દાંતરડું લીધું અને આમ શેરડીનો સાઠો પકડ્યો અને આમ મારી અને આમ ગ્લાસમાં રાખ્યો. એટલે રસ આપોઆપ ટપકવા લાગ્યો. એ જમાનો હતો ત્યારે આ મશીનમાં નાખવું ને એવું નહીં, રસ સીધો ટપકતો. આવી શેરડી